ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, જેમાં આપણે પ્રકરણ 8 વિશે સમજૂતી મેળવી રહ્યા હતા. હવે આપણે આગળ વધીએ. સમુદ્ર. બાલા સમુદ્ર કિનારે ઊભો રહી વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે. આપણે બધા સમુદ્ર એટલે દરિયા કિનારે ગયા જ હશું. જ્યારે આપણે સામે ઊભી અને જોઈએ છીએ ત્યારે આપણે લાગે છે કે આ સમુદ્રનો કે આ દરિયાનો કોઈ જ છેડો આપણને દેખાતો નથી. દૂર દૂર સુધી આપણને એ પાણી જ દેખાતું હોય છે. શું તમે સમુદ્ર જોયો છે? ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો. આપણે આગળ નકશો જોયો તો ભારતનો, એ નકશામાં સમુદ્રને શોધી કાઢવાનું છે. નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? તો આપણે ખબર છે કે પાણીમાં આપણે વાદળી કલર કરીએ છીએ, તો એને વાદળી કલરથી દર્શાવવામાં આવે છે. જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો. એટલે કે સમુદ્ર હોય અને એની આજુબાજુ જેટલા પણ રાજ્યો આવેલા હોય એના નામ લખવાના છે. તો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, એની બધાની એક બાજુ સમુદ્ર છે. આપણા ગુજરાતની પણ એક બાજુ સમુદ્ર આવેલો છે. એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક તરફ પણ સમુદ્ર ન હોય. તો હવે જે વચ્ચેનું રાજ્ય હશે, તમે મધ્યપ્રદેશ જોશો તો એ વચ્ચે આવેલું છે, તો એની એકે બાજુ રાજ્ય એટલે કે એની એ મધ્યપ્રદેશ જે રાજ્ય છે એની એકે બાજુ સમુદ્ર છે નહીં, માત્ર રાજ્ય જ આવેલા છે. શોધી કાઢો. અલગ અલગ નકશા જુઓ. સ્થાનિક નકશા, ભારતના નકશા, વિશ્વના નકશાના ઉપયોગમાં લીધેલ ભિન્ન પ્રમાણ માપની સરખામણી કરવાની છે. રાજ્યો વચ્ચેનું અંતર. સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી ગયો. હવે એ છોકરી કહે છે, મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી, પરંતુ મને જમીન પર કોઈ રેખા જોવા મળી નથી. તો આ નકશામાં કેમ છે? એને શું કીધું? મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પણ મને રસ્તા પર આવી રેખા ક્યાંય જોવા મળી નથી. ને નકશામાં કેમ આવી રેખા બતાવવામાં આવી છે? ના, જમીન પર કોઈ રેખા ખેંચી નથી. નકશામાં આ રેખા દ્વારા આપણે એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે. જે નકશામાં જે રેખા દર્શાવવામાં આવી છે એ આપણને ખબર પડે છે કે આ રાજ્યનો અંત છે અને અહીંથી બીજા રાજ્યની શરૂઆત થાય છે. અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો. મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું, હરિયાણામાં તમારું સ્વાગત છે. હવે આપણે હરિયાણામાં જાય છે ત્યારે એને ટોલ ટેક્સ ભરવાનો થાય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ છીએ ત્યારે આપણે ટોલ ટેક્સ ભરવાનો થાય છે. અને એના પાટિયા પર લખેલું હતું કે હરિયાણામાં તમે હવે પ્રવેશી રહ્યા છો, તો હરિયાણામાં તમારું સ્વાગત છે. શહેરો વચ્ચેનું અંતર. નકશામાં 5 શહેરો આવેલા છે અને શોધી કાઢો. હવે જો છોલાઘાટ, ભેલપુર, ઢોકળાબાદ, બરફીનગર, ઇટલીપુર, આવા નકશા 6માં આપેલા છે. નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું છે? 1 સેમી એટલે કે 10 કિલોમીટર. તો હવે આપણને સ્કેલથી માપવાનું છે કે ઇડલીપુર ઉપર 0 રાખવાનું છે અને બરફીનગર પર જોવાનું છે કે કેટલા સેમી આવે છે. તો તમે જોશો તો કેટલું આવશે? 5 સેમી. ઇડલીપુરથી બરફીનગર જવા માટે આપણે કેટલા કિલોમીટરનો રસ્તો પસાર કરવો પડે છે? હવે જુઓ, ઇડલીપુરથી આપણને ક્યાં જવું છે? તો કે બરફીનગર જવું છે. તો આપણે કેટલા કિલોમીટરનો રસ્તો? તો 5 સેમી હતું, બરોબર.
1 સેમી એટલે 10 કિલોમીટર, તો 5 ગુણ્યા 10, 10 પચા 50, એટલે કે 50 કિલોમીટરનું અંતર છે એ આપણને કાપવું પડશે. ઈડલીપુર અને બરફીનગરના રસ્તાની મધ્યમાં ખમણપુર આવેલું છે, તેને કેનું નિશાન કરો. હવે કે જે ઈડલીપુર અને બરફીપુરની મધ્યમાં છે એ ખમણપુર આવેલું છે, એમાં કેની એટલે કે જે 2 અને 3ની વચમાં જે મોટો લીટો છે ત્યાં આપણને ટીક કરવાનું છે અને ત્યાં આપણે કેનું નિશાન દર્શાવવાનું છે. એટલે કે 2.5, 2 અને 3ની વચમાં જે મોટો લીટો આપેલો છે ત્યાં 0 છે એ ઈડલીપુર રાખજો અને 5 છે એ બરફીપુર આવશે, બરોબર. પછી 2 અને 5ની વચમાં જે લીટો છે ત્યાં ટપકું કરી અને એને ખમણપુર નામ આપવાનું છે. જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળા બાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. તે ક્યાં હોઈ શકે તે વિચારો અને તેને જે નામ આપવાનું છે. જલેબીપુર અને છોલાઘાટ. હવે જે જલેબીપુર છે અને છોલાઘાટ છે એમાં 35 કિલોમીટરનું અંતર છે, એટલે કે તમને એનો સ્કેલ રાખી અને જ્યાં 35 એટલે કે 35/10, 1 કિલોમીટર એટલે 1 સેમી એટલે 10 કિલોમીટર એટલે ભાગ્યા 10 એટલે તમને જવાબ મળશે 3.5. પછી જ્યાં પણ 3.5 આવી છે ત્યાં ટપકું કરવાનું છે અને જે એટલે જલેબીપુર નામ આપવાનું છે. ભેલપુર અને છોલાઘાટની વચ્ચેના રસ્તાની લંબાઈ શોધવાની છે. ભેલપુર અને છોલાઘાટ વચ્ચે કેટલા સેમીનું અંતર છે એ શોધવાનું છે. એટલે કે 6 સેમી થાય છે. 6 સેમી એટલે કે 60 કિલોમીટર. 1 સેમી તો 10 કિલોમીટર, તો 6 સેમી એટલે 60 કિલોમીટર. હવે તમે નીચે જોશો તો આશાની શાળા. આશાની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે. શાળા નકશાને ધ્યાનથી જુઓ અને ખાનાનો ઉપયોગ કરી શોધી કાઢો. જો અહીં પણ પ્રમાણમાં આપેલું છે 2 સેમી એટલે 5 મીટર. હવે જો બગીચો દેખાય છે, સભાનું મેદાન, હોલ, મુખ્ય દરવાજો, રમતનું મેદાન, કાર્યાલય, અહીં વર્ગ પણ આપેલા છે, આ બારી છે, અહીં દરવાજો છે, એ બધું જ તમામે તમામ તમને આ નકશામાં દેખાઈ રહ્યું છે. સભા મેદાનનું ક્ષેત્રફળ તમારા કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું છે? હવે જે સભાનું મેદાન છે એ કેટલું છે તો આવશે 5 ગણું. દરેક વર્ગની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો ઓપ્શન આપેલા છે લંબાઈ 5, પહોળાઈ 4, લંબાઈ 2, પહોળાઈ 1, લંબાઈ 12, પહોળાઈ 10, લંબાઈ 5, પહોળાઈ 5. તો આનો સાચો જવાબ છે એ. એમની લંબાઈ પણ 5 છે અને પહોળાઈ 4 મીટર છે. આશીની શાળા બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે. હવે તમે વર્ગખંડ જોઈ શકો છો કે જે કાળા કલરની લાઈન છે એ બ્લેકબોર્ડ છે. અહીં દરવાજો ખુલે છે. આ જે નાના નાના જે બ્રાઉન કલરના દેખાય છે એ બધી પાટલીઓ છે. પછી અહીં કબાટ આવેલો છે, અહીં નોટિસ બોર્ડ છે, આ બધી બારીઓ છે. હવે આપણને નકશાને ધ્યાનથી જોવાનો છે. નીચેનામાંથી કયું બ્લેકબોર્ડની બરાબર સામે છે? બ્લેકબોર્ડની બરાબર સામે કયો બોર્ડ આવેલો છે તો કે ડિસ્પ્લે બોર્ડ આવેલો છે. એટલે કે કાંઈ પણ આપણે ડિસ્પ્લે, કોઈ સારા ચિત્રો, કાંઈ પણ માહિતી હોય ને લગાવવા માટેનો બોર્ડ આવેલો છે. નકશા ફરીથી એકવાર શાળાનો નકશો જુઓ, અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરવાની છે. હવે એ તમારે જે નકશા નંબર 7 છે એમાંથી જોઈને કરવાનું છે. એટલે કે વર્ગખંડમાં બ્લેકબોર્ડ છે, એનો કબાટ છે, નોટિસ બોર્ડ છે કે બેઠક છે, વર્ગખંડનો ડિસ્પ્લે બોર્ડ છે, એ તમામે તમામ દર્શાવવાનું છે. હવે છે કે 3A ના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે તો કે
ના. હવે અહીં તમને આગળનો નકશો જોવાનો છે. તો કે ત્રીજા ધોરણમાં જે વિદ્યાર્થીઓ છે 3A માં એ રમતનું મેદાન જોઈ શકે? તો કે ના, એ જોઈ શકતા નથી. હવે અહીં આ ચેપ્ટર છે અહીં પૂર્ણ થાય છે. હવે આપણે અગાઉના પ્રકરણની શરૂઆત કરીશું અને એ આવતા તાસમાં એમણે સમજીશું. થેન્ક યુ.